દોસ્તો આજે વાત કરવાના છીએ 20 પૈસાનો જે 1971નો સિક્કો આવે છે। મતલબ આ સિક્કો 1968 થી લઈ અને 1971 સુધી છાપવામાં આવેલ છે। તો એ બધી જ સાલમાં આપણે કિંમતની વાત કરીશું અને શું શું ડિટેલ્સ છે તે પણ જાણવાના છીએ। તો આ 20 પૈસાનો સિક્કો જે આગળ પાછળ તમે જોઈ શકો છો, જોઈએ અને જાણ્યાની ડિટેલ્સ। તો આ વર્ષ 1968 થી લઈ અને 1971 સુધી છાપવામાં આવેલ છે। રાઉન્ડ ફિગર મેટર છે એલ્યુમિનિયમ બ્રોન્ઝ, વેટ 4.5 ગ્રામ, સાઇઝ 22 mm અને શેપ સર્ક્યુલર। તો આ 20 પૈસાનો કોઈન આ ડિટેલ્સમાં આવે છે, જે આગળની બાજુ 20 પૈસા છે અને સાઈડમાં લખેલ છે પૈસે જે અંગ્રેજી અને હિન્દીમાં। ઓકે, વાત કરીએ પાછળની બાજુ, તો પાછળની બાજુ અશોક સ્તંભ બનાવેલ આવે છે અને બંને બાજુ ભારત ઇન્ડિયા જે હિન્દી અને અંગ્રેજીમાં લખેલ છે। તો આની હવે કિંમત વિશે વાત કરીએ તો 1968માં વાત કરીએ તો 2 મિનિટમાં છાપવામાં આવેલ છે, જે બોમ્બે અને કોલકાતા। બોમ્બેમાં યુએનસીમાં 20 રૂપિયા અને કોલકાતામાં 100 રૂપિયા, જે અત્યારની કિંમત વાત કરીએ તો 200 રૂપિયા જેટલી થઈ ગયેલ છે। 2022-23ની બુક છે, એટલે અત્યારની પરફેક્ટ વાત કરીએ અત્યારના સમયમાં કેટલી કિંમત છે તો 200 રૂપિયા જેટલી થઈ ગયેલ છે। તો કોલકાતા મિન્ટમાં સ્કેર કેટેગરીમાં આવે છે। જો કોલકાતા મિન્ટમાં હોય તો કલેક્ટેબલ છે। વાત કરીએ આગળ 1969માં, તો 1969માં પણ 2 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે અને કોલકાતા, જેમાં બોમ્બે તો કોમન છે 20 રૂપિયા અને કોલકાતામાં એમાં પણ અત્યારના સમયમાં 200 રૂપિયા કિંમત છે। તો આ પણ સ્કેર કેટેગરીમાં આવે છે કોલકાતા મિન્ટ 1969માં। ઓકે, વાત કરીએ આગળ 1970માં, તો 1970માં 3 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ। 3 મિનિટમાં વાત કરીએ તો કોમન છે 20 રૂપિયા, એટલે તેની કોઈ વધારે વાત નથી કરતા। આગળ 1971ની સાલમાં તેમાં પણ કોમન છે 20 રૂપિયા, એટલે આ જે 1968 થી લઈને 1971 સુધીની સાલમાં જે 1968 અને 1969 આ 2 સાલમાં કોલકાતા મિન્ટ જો હોય તો સ્કેર કેટેગરીમાં આવે છે, તેની કિંમત આગળ જઈ અને વધશે અને કલેક્ટેબલ છે તે સાલમાં અને મિન્ટમાં। ઓકે, કોલકાતા મિન્ટ 1968ની સાલમાં અને 1969ની સાલ, આ 2 સાલમાં કોલકાતા મિન્ટ કલેક્ટેબલ છે। એટલે જો કોલકાતા મિન્ટમાં કોઈ પાસે હોય આ સાલમાં તો તેનું કલેક્શન કરી લેજો, તેને સારી કન્ડિશનમાં રાખજો, તે આગળ જઈ અને સારી એવી કિંમત આપશે। તો દોસ્તો આજની આ જ ડિટેલ્સ હતી, જે 20 પૈસાના સિક્કા વિશે હતી, જેની આપણે ડિટેલ્સની પણ વાત કરી અને કિંમતની પણ વાત કરી લીધી। તો બધાને સમજાઈ ગયું હશે। આજનો વિડીયો બસ આ એક જ કોઈન ઉપર હતો। મળીશું હવે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી ટેક કેર, બાય બાય।